એ વતનના માટે પોતાની જાન પણ આપવી પડે તો આપવા માટે તત્પર રહો. ચોક્કસથી કેવા પ્રકારની શુભકામનાઓ આજના દિવસે આપો? આજના દિવસે હું શુભકામનાઓ મુસ્લિમ સમાજ તરફથી આપું છું કે પાદરા તેમજ પાદરા શહેરના તમામ લોકો, ગુજરાત અને ભારત વર્ષના તમામ લોકો હર્ષોલ્લાસ સાથે રહે, આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શાંતિમય વાતાવરણ બને. દર્શક મિત્રો, ચોક્કસથી આપણી સાથે હતા વકીલ શ્રી અને તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી મયુદ્દીનભાઈ. અને મયુદ્દીનભાઈએ કહ્યું એમ કે આજરોજ ખૂબ જ હર્ષોલ્લાસથી પાદરા શહેરમાં જુલુસ કાઢવામાં આવ્યું છે. ઈદે મિલાદુન્નબીની જે ઉજવણી છે એ થઈ રહી છે, ત્યારે ચોક્કસથી હાલ હવે જે જુલુસ જે છે એ પાદરા ડેપો વિસ્તાર તરફ પહોંચી રહ્યું છે. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છીએ, હાલ પોલીસનો મોટો લોખંડી બંદોબસ્ત છે પાદરા શહેરમાં. દર્શક મિત્રો, ઈદે મિલાદુન્નબીનો જે તહેવાર છે એ ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે જોડાઈને ઉજવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ સતત અને કહી શકાય કે સખત લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ પ્રકારે જે છે પોલીસ નજર રાખી રહી છે. અલગ અલગ જગ્યા ઉપર ડ્રોન કેમેરાથી પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા ઉપરથી પણ પોલીસ નજર રાખી રહી છે. ક્યાંક વર્દી સાથે તો ક્યાંક જુલુસમાં પણ વર્દી વગર પણ પોલીસ જોવા મળી રહી છે. અને તમામ પ્રકારે લોકોની સેવા, સલામતી, સુરક્ષા કઈ રીતે થાય તેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે ગણેશ વિસર્જનનો પણ તહેવાર છે, આજે ઈદનો તહેવાર છે, ત્યારે બંને સમાજના મોટા તહેવારો સાથે આવતા હોય ત્યારે ચોક્કસથી પોલીસની કસોટી થાય તેવો મોટો સવાલ હોય છે. ત્યારે ચોક્કસ તમામ અને આજે વખતે દર્શક મિત્રો હું આપણે દ્રશ્યો બતાવીશ. પહેલી વખત આ દ્રશ્ય હું જોઈ રહ્યો છું કે કોઈ સમાજ વારંવાર પીઆઈનું સન્માન કરે. હું માનું છું ત્યાં સુધી આ 15મી વખત પાદરાના પીઆઈ વિજય ચારણનું સન્માન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર તહેવારને શાંતિપ્રિય રીતે ઉજવવામાં અને તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં જ્યારે પોલીસ કોઈપણ સમાજ, કોઈપણ ધર્મના વ્યક્તિ સાથે કાયદાકીય મદદ કરે અને ચોક્કસથી પોલીસનું સારું સ્વરૂપ જો પ્રજાને દેખાય, પ્રજાહિતનું સ્વરૂપ દેખાય, તો ચોક્કસ પ્રજા પણ એ પોલીસને માન સન્માન આપવામાં પાછી નથી પડતી. ત્યારે ચોક્કસથી આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, હવે જુલુસ આપ ચોક્કસ દ્રશ્યો જોઈ રહ્યા છો. જુલુસ હવે આવી પહોંચ્યું છે પાદરા શહેરના પાદરા ડેપો વિસ્તાર પાસે. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં બીએન ન્યૂઝ ગુજરાતી સાથે પણ જોડાયેલા રહેજો. સંપૂર્ણ જુલુસના દ્રશ્યો જે છે એ બીએન ન્યૂઝ ગુજરાતી આપને આપના ઘરે બેઠા ફોનની સ્ક્રીન પર અત્યારે હાલ બતાવશે. દર્શક મિત્રો, સીધા જુલુસના દ્રશ્યો બતાવીશું. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, હાલ આ જુલુસના સીધા દ્રશ્યો
દર્શક મિત્રો આપણી સાથે કેટલાક મૌલવી સાહેબ છે તેઓ સાથે સંવાદ કરવાનો પણ પ્રયત્ન કરીશું. તેઓ આજના દિવસે શું કહેવા માગે છે. અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે કે જેટલું મને ખબર છે ત્યાં સુધી મૌલવી સાહેબને અહીંયા આગળ જે તે જેઓના ગ્રુપ હોય અલગ અલગ મુસ્લિમ તેઓ દ્વારા પ્રસાદી આપવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે मौलवी साहब क्या कहेंगे आज का जो ये ईद का त्यौहार है? जी, आज का जो ईद का त्यौहार है ये हमारे पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम का विलादत का दिन है और आज के दिन वो तशरीफ़ लाए. इस खुशी में पादरा के मुसलमान जो है वो ईद मिलादुन नबी मनाते हैं, खुशियों का इजहार करते हैं और इसी खुशी के इजहार में वो जुलूस मोहम्मदी निकालते हैं. ये जुलूस मोहब्बत का जुलूस है, अमन का जुलूस है और ये जो हमारे पैगंबर है वो सारी कायनात के लिए रहमत बन कर के तशरीफ़ लाए, अमन का पैगाम लेकर के आए, मोहब्बत का पैगाम लेकर के आए. तो सारे मुसलमान इस दिन अमन और सलामती की दुआ करते हैं. हम भी दुआ करते हैं कि आज के इस मुबारक दिन के सदक़े में अल्लाह ताला पूरी दुनिया में और ख़ास कर हमारे हिंदुस्तान में अमन और सलामती अता फरमाए. गुजरात में से पादरा शहर में एक अच्छा पैगाम देने की प्रयास किया गया है. यहाँ जो भी डेकोरेशन हुआ है उसमें तिरंगे की लाइटिंग की गई है, तिरंगा लहराया गया है. उस विशेष एकता की बात को आप किस तरह से देखते हैं? अल्हम्दुलिल्लाह, हम मुसलमान जो है अपने नबी के त्यौहार में एकता का पैगाम पूरी दुनिया तक पहुँचे, बिलखुसूस सारे मुल्क में पहुँचे, इसकी हम कोशिश करते हैं और हम जताते हैं कि हमारे नबी ने हमें यही सिखाया है कि जिस मुल्क में रहो उस मुल्क के वफादार बन के रहो. और ये हमारे नबी की सुन्नत है कि उन्होंने वतन से मोहब्बत करना मुसलमानों को सिखाया है. हम मुसलमान नबी के इस बताए हुए सबक को इस तरह दिल में बसाते हैं कि हम अपने वतन के लिए जान भी कुर्बान करने के लिए तैयार हैं. आपसे एक सवाल है, आप किस तरह का शुभेच्छा संदेश जो है आप पूरे लोगों को देना चाहेंगे? आज जो हमारे पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन मनाया जा रहा है, इस मौके पर सारे मुसलमान एक होकर जुलूस के साथ निकलते हैं और शांति और सुकून के साथ निकलते हैं और हर जगह पर उनका इस्तकबाल किया जाता है और हर जगह पर अमन और शांति कायम रहे, ऐसा हम कोशिश करते हैं. ચોક્કસથી આપણી સાથે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો એ તમામ એ મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના સાહેબ હતા કે જેઓ હાલ જે છે અલગ અલગ વિસ્તારોમાં હાલ જુલુસ નીકળી રહ્યું છે અને ચોક્કસથી તમામ જે લોકો છે એ હાલ મુસ્લિમ સમાજના આજના જશ્ને ઈદે મિલાદુન નબીના તહેવારમાં જોડાયા છે ને अलग अलग प्रकारे अलग अलग जगह अलग प्रकारनी तमाम लोगों ने शुभकामनाओं पाठवता एक मैसेज आपता निकली रहा है. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, મેં કહ્યું તો એમ કે થોડા ક્ષણોમાં હું આપને જુલુસના દર્શન કરાવીશ, દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અહીંયા આગળ સીધા પાદરા શહેરમાં આ જુલુસના દ્રશ્યો આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ પાદરા શહેરના મુસ્લિમ સમાજના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વડોદરા જિલ્લાના પાદરા શહેરના સીધા દ્રશ્યો પાદરા તાલુકાના દ્રશ્યો છે કે જે હાલ મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબીનો તહેવાર આજ રોજ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે.
ભાવિનભાઈ કેવું છે? બધા આ ભોજમાં હોય બહુ બોલી છે ના હાલો ને आप रोड थोड़ा स्पीड થી ખાલી કરી દેજો હા। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પાદરા શહેરમાં જશ્ને ઈદે મિલાદુન નબીનો તહેવાર જે છે ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે અને તમામ મુસ્લિમ બિરાદરો જે છે ખૂબ મોટી સંખ્યામાં પાદરા શહેરમાં જોડાયા છે અને ખૂબ જ અલગ અલગ પ્રકારે અહીંયા આગળ પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે અને કહી શકાય કે ખૂબ જ ધાર્મિક ભાવનાઓ સાથે અહીંયા આગળ જશ્ને ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ચોક્કસથી તમામ જે લોકો જે છે એ હાલ અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ, બીએન ન્યૂઝ ગુજરાતી હંમેશા પ્રજાનો પ્રેમ કમાવ્યો છે। બીએન ન્યૂઝ ગુજરાતી ભલે નોટો બંડલ નથી કમાઈ શકી, પરંતુ બીએન ન્યૂઝ ગુજરાતીએ જનજનનો પ્રેમ એ નોટો બંડલ કરતાં વધુ કમાઈ લીધો છે અને નાના નાના દીકરાઓ પણ આજે થેન્ક યુ જેવા શબ્દો વાપરતા હોય ત્યારે ખરેખર અમને પણ એવું થાય કે અમે જે પણ પ્રજા માટે કરી રહ્યા છે એ યોગ્ય છે। ત્યારે દર્શક મિત્રો, અત્યારે આપ સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ આ આપણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી લાઈવ છીએ અને પાદરા શહેરમાં બપોરના સમયથી જ મોહમ્મદ જુલુસ નીકળ્યું હતું અને પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જુલુસ જે છે ફરવાનું છે અને હાલ કેમેરા પર્સનને કહીશ કે આપણે પાછળના દ્રશ્યો બતાવશે। હાલ આ જુલુસ જે છે એ કહી શકાય કે પાદરા ડેપો વિસ્તાર સુધી પહોંચી ચૂક્યું છે અને તમામ મુસ્લિમ સમાજના મિત્રો જે છે એ ખૂબ જ હર્ષોલ્લાસથી આજનો તહેવાર ઉજવી રહ્યા છે અને ચોક્કસથી જશ્ને ઈદે મિલાદુન નબીનો તહેવાર જે છે આજ રોજ પાદરા શહેરના તમામ મુસ્લિમ સમાજના લોકો જે છે ખૂબ જ કહી શકાય કે ઉત્સાહથી ઉજવી રહ્યા છે। દર્શક મિત્રો, અત્યારે આપણે સૌ પાદરા શહેરથી જોડાઈ ચૂક્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આપણા કહી શકાય કે ભારત દેશનું ગૌરવ છે, તેઓની જગ્યા પરથી હાલ